નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 7, વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે હાસ્યયોગ. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે યત્રમ કીદૃશમ અસ્તિ. જવાબ આવશે એ, કૃષણ યોગ્યમ. બીજું છે ગ્રાહક ખાલી જગ્યા યંત્રે યાચતે. જવાબ આવશે બી, દ્વે. ત્રીજું યંત્રમ કતિ પ્રસિતમ કાર્યભારમ અલ્પમ કરોતિ. જવાબ આવશે બી, 50%. ચોથું દુકાનદારનું યંત્ર કેટલા ટકા કામના ભારને ઓછો કરે છે. જવાબ આવશે બી, 50. પાંચમું ખરીદી માટે સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે સી, ક્રણયમ. છઠ્ઠું ટકા માટે સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે ડી, પ્રતિશતમ. સાતમું છાત્રસ્ય ગૃહકાર્યે શિક્ષક કિમ પશ્યતિ. જવાબ આવશે બી. આઠમું ગૃહપાઠ લેખને છાત્રસ્ય પિતા કિમ કરોતિ. જવાબ આવશે એ, સહાયતામ. નવમું કસ્ય સ્વભાવ વિષયે ગૃહસ્વામિનમ ન જાનામિ. જવાબ આવશે બી, શ્વાનસ્ય. દસમું કહ વિત્તકોશ લુષ્ઠતે. જવાબ આવશે બી, ચોરદ્રયમ. 11મું કતિ ચોરઃ વિત્તકોશે લુષ્ઠતઃ. જવાબ આવશે એ, દ્વ. 12મું સ્વ માટે ગુજરાતી શબ્દ આપો. જવાબ આવશે બી, આવતીકાલે. 13મું ખાલી જગ્યા વર્તમાન પત્રે વાર્તામ આગભિષ્યતિ. જવાબ આવશે સી, સ્વઃ. 14મું કસ્ય પત્ની ભોજનસ્ય પશ્ચાત ભોજનમ કરોતિ. જવાબ આવશે બી, શંભુનાથસ્ય. 15મું કૃત્રિમ દંતાવલિ કસ્ય અસ્તિ. જવાબ આવશે બી, શંભુનાથસ્ય. 16મું ભવાન ખાલી જગ્યા સહ ભોજનમ ન કરોતિ. જવાબ આવશે ડી, ભાર્યયા. 17મું આવયો એકા એવ ખાલી જગ્યા અસ્તિ. જવાબ આવશે કૃત્રિમ દંતાવલિ. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે પહેલું જોઈએ આપણી કહ ગ્રાહકમ પ્રતિ ખાલી જગ્યા યત્રમ ક્રીણાતું. જવાબ આવશે એતત. બીજું એતત યંત્ર ભવતઃ ખાલી જગ્યા પ્રતિશત કાર્યભારમ અલ્પ કરિષ્યતિ. જવાબ આવશે 50%. ત્રીજું છાત્ર ગૃહકાર્યે મમ ખાલી જગ્યા આપી સહાયતા કરોતિ. જવાબ આવશે પિતા. ચોથું એતસ્ય શ્વાનસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ ખાલી જગ્યા ભવિષ્યતિ. જવાબ આવશે અધુના. પાંચમું ભવાન ખાલી જગ્યા સહ ભોજનમ ન કરોતિ વા. જવાબ આવશે ભાર્યયા. છઠ્ઠું ખાલી જગ્યા એકા એવ કૃત્રિમ દંતાવલિ અસ્તિ. જવાબ આવશે આવયો. પ્રશ્ન ત્રીજો છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. એમાં પહેલું છે એતત યંત્રમ ક્રણયોગ્યમ નાસ્તે. આ વિધાન ખોટું છે. બીજું એતત યંત્રમ કાર્યભારમ અધિકમ કરોતિ. આ વિધાન ખોટું છે. ત્રીજું છાત્રસ્ય ગૃહકાર્યમ બહવ દોષા સંતિ. આ વિધાન સાચું છે. ચોથું છાત્ર ગૃહપાઠ લેખને મમ માતા સહાયતા કરોતિ. આ વિધાન ખોટું છે. પાંચમું ગૃહસ્વામી કાકસ્ય ભયમ ન અનુભવત. આ વિધાન ખોટું છે. છઠ્ઠું ચોરદયમ બહુની આભૂષણાની પ્રાશ્નોતિ. આ વિધાન ખોટું છે. ત્યારબાદ
ચોથો પ્રશ્ન છે સાચા શબ્દ પર રાઈટની નિશાની કરો. પેલું દદાતું એટલે આપો, બીજું ક્રીણાતું એટલે ખરીદો, ત્રીજું બહવહ એટલે ઘણા, ચોથું એવ એટલે જો, પાંચમું યતઃ એટલે કારણ કે, છઠ્ઠું અધુના એટલે અત્યારે, સાતમું વિત્તકોશ એટલે બેંક અને આઠમું સ્વઃ એટલે આવતીકાલે, નવમું લુષ્ટનમ એટલે લૂંટ, દસમું વાર્તા સમાચાર, 11મું આવયો એટલે અમારા બંનેનું, 12મું પશ્ચાત એટલે પછી, 13મું કિમપી એટલે કંઈ પણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોનો ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું છે તર્હિ કૃપયા દ્વે યત્રે દદાતું. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય ગ્રાહક બોલે છે. બીજું દુકાનદાર ગ્રાહકને શું કહે છે? દુકાનદાર ગ્રાહકને યંત્ર ખરીદવાની લાયક છે એવું કહે છે. વળી તે તમારા કામનો ભાર 50% ઓછો કરી શકે છે તેમ કહે છે. ત્રીજું છે યંત્રની શી વિશેષતા છે? યંત્રની વિશેષતા એ છે કે યંત્ર કામનો 50% ભાર ઓછો કરી શકે છે. ચોથું ગ્રાહક કેટલા મશીનો માગે છે? ગ્રાહક 2 મશીન એટલે કે યંત્ર માગે છે. પાંચમું શિક્ષક વિદ્યાર્થીને શું કહે છે? શિક્ષક વિદ્યાર્થીને કહે છે કે તારા ગૃહ કાર્યમાં ઘણી ભૂલો છે. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થીને ગૃહ કાર્યમાં કોણ મદદ કરે છે? વિદ્યાર્થીને ગૃહ કાર્યમાં તેના પિતા મદદ કરે છે. સાતમો પ્રશ્ન છે ભવતઃ ગૃહ કાર્ય બહવ દોષા. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય શિક્ષક બોલે છે. આઠમું મકાન માલિક અતિથિને શું કહે છે? મકાન માલિક અતિથિને કૂતરાનો ભય ન રાખવાનું કહે છે અને પોતાને કૂતરાનો સ્વભાવ પણ ખબર નથી તેમ કહે છે. નવમો પ્રશ્ન છે કોના સ્વભાવ વિશે મકાન માલિકને ખબર નથી? જવાબ છે કૂતરાના સ્વભાવ વિશે મકાન માલિકને ખબર નથી. દસમું મકાન માલિક કયા પ્રાણીની વાત કરે છે? મકાન માલિક કૂતરાની વાત કરે છે. 11મો પ્રશ્ન છે શ્વાન ભયમ ન અનુભવતું. આ વાક્ય કોણ બોલે છે? કે આ વાક્ય મકાન માલિક બોલે છે. 12મું વ્યર્થ શ્રમ માં કરો તું. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય બીજો ચોર બોલે છે. 13મું કેટલા ચોરે બેંકમાં ચોરી કરી. 2 ચોરોએ બેંકમાં ચોરી કરી. 14મો પ્રશ્ન છે બેંક લૂંટ્યા પછી ચોરોએ શું કર્યું? બેંક લૂંટ્યા પછી ચોરોએ ઘરે આવી વાતચીત કરી. 15મો પ્રશ્ન છે બીજા ચોર પ્રથમ ચોરને શું કહે છે? બીજો ચોર પ્રથમ ચોરને કહે છે કે ધન ગણવાની ખોટી મહેનત ન કર. આવતીકાલે અખબારમાં તેના સમાચાર આવશે. 16મો પ્રશ્ન છે મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય શંભુનાથ બોલે છે. 17મું શંભુનાથની પત્ની શંભુનાથના ભોજન કર્યા બાદ કેમ ભોજન કરે છે? શંભુનાથની પત્ની તેના ભોજન કર્યા બાદ ભોજન કરે છે કેમ કે તે બંનેની વચ્ચે દાંતનું એક જ ચોકઠું છે. 18મો પ્રશ્ન છે શંભુનાથ અને એની પત્ની પાસે કૃત્રિમ દાંતના કેટલા ચોકઠા છે? શંભુનાથ અને તેની પત્ની પાસે કૃત્રિમ દાંતના ચોકઠા એક જ છે. છઠ્ઠું નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પેલું કહ શ્વાનસ્ય દંશના સ્વભાવમ ન જાનાતિ. ગૃહસ્વામી શાનસ્ય દંશન સ્વભાવમ ન જાનાતિ. બીજું ગૃહસ્વામીન ગૃહે કહ પશુ અસ્તિ. ગૃહસ્વામીન ગૃહે શ્વાનમ અસ્તિ. ત્રીજું ચોરદ્વયમ કુત્ર લુંઠનમ કુરુતુઃ. ચોરદ્વયમ વિત્તકોશે લુંઠનમ કુરુતઃ.
7મો પ્રશ્ન છે, નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દ આપો. એટલે ખરીદી એટલે ક્રયણમ, બીજું બેંક એટલે વિત્તકોષ, લૂંટ એટલે લૂંઠનમ, ટકા પ્રતિશતમ, દુકાનદાર આપણી કહ અને મહેમાન અતિથિ. 8મું ક્રિયાપદમાં પરિવર્તન કરીને લખો. ભવતી ભવિષ્યતિ અને ભવિષ્યામી, કરોતિ કરિષ્યતિ અને કરિષ્યામી, વદતી વદિષ્યતિ અને વદિષ્યામી, તરતી તરિષ્યતિ અને તરિષ્યામી. પ્રશ્ન 9મો છે, રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. પહેલું, એતત યત્રમ ક્રીણાતું, એતત ફેનકમ ક્રીણાતું, એતત પુસ્તકમ ક્રીણાતું અને એતત ફલમ ક્રીણાતું. બીજું, શા ભોજનમ કરોતિ, દુગ્ધાનમ દાનમ પ્રાર્થનામ. ઉત્તરમ, સા દુગ્ધપાનમ કરોતિ, સા દાનમ કરોતિ અને સા પ્રાર્થના કરોતિ. ત્રીજું, શ્વાન ભયમ ન અનુભવતું, ચોર ભયમ ન અનુભવતું, સિંહ ભયમ ન અનુભવતું અને અંધકાર ભયમ ન અનુભવતું. ચોથું, વ્યર્થ શ્રમ મા કરોતું. ઉત્તરમ, વ્યર્થ વ્યવહારમ મા કરોતું, દુર્વ્યવહારમ મા કરોતું અને વ્યર્થ વ્યર્થમ મા કરોતું. 10મો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. એતત અસ્તિ યંત્રમ ગ્રહણયોગ્યમ, એતત યંત્રમ ગ્રહણયોગ્યમ અસ્તિ. બીજું છે, એતત ખાલી જગ્યા અસ્તિ. ઉત્તરમ, એતત પુસ્તકમ પઠનયોગ્યમ અસ્તિ. ત્રીજું, એતત સ્થાનમ ભ્રમણયોગ્યતમ અસ્તિ. ત્રીજું, એતત ચલચિત્ર દર્શનયોગ્યમ અસ્તિ અને ચોથું, એતત જલમ સ્નાનયોગ્યમ અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11મો છે, નીચે આપેલા વાર્તાલાપનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પેલું છે, આપણી કહ ગ્રાહકમ પ્રતિ એતત યંત્રમ ક્રીણાતું ક્રયણયોગ્યમ અસ્તિ. ગ્રાહકઃ તસ્ય કા વિશેષતા અસ્તિ. આપણી કહ એતત યંત્રમ ભવતઃ પશ્ચાત प्रतिशत कार्यभारम अल्प करिष्यति. ग्राहकः तर्हि कृपया 2 यंत्रे ददातु. વેપારી ગ્રાહકને જોઈને કહે, આ યંત્ર મશીન ખરીદવા જેવું છે. ગ્રાહક, તેની શી ખાસિયત છે? વેપારી, આ યંત્ર તમારા કામનો 50% બોજ ઓછો કરશે. ગ્રાહક, તો કૃપા કરી અને 2 યંત્રો આપો. બીજું, શિક્ષક છાત્રસ્ય ગૃહકાર્ય દૃષ્ટવા ભવતઃ ગૃહકાર્ये બહવ દોષાः તાન અપી ભવાન એકઃ એવ કરોતિ. છાત્રः, મહોદય, એતે સર્વે દોષાः અહમ એક એવ ન કરોમિ. ગૃહપાઠ લેખને મમ પિતા આપી સહાયતઃ. શિક્ષક, વિદ્યાર્થીનું ઘરકામ જોઈને તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે. તે ભૂલો પણ તું એકલો જ કરે છે. વિદ્યાર્થી, સાહેબ, આ બધી ભૂલો હું એકલો નથી કરતો. ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી પણ મદદ કરે છે. ત્રીજું, ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવાન આગચ્છતુ શ્વાન ભયમ ન અનુભવતું, અતિથિ કિહ સ ન દશન્તિ. ગૃહસ્વામી, તસ્ય દશન સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામિ. યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ. ઉત્તર, ઘરનો માલિક, મહેમાનને જોઈને આપ પધારો. કૂતરાનો ભય ન રાખો. મહેમાન, શું તે કરડતો નથી? ઘરનો માલિક,
કે તેનો કરડવાનો સ્વભાવ છે કે નથી એ હું પણ જાણતો નથી, એટલે એના સ્વભાવની કસોટી પણ અત્યારે થઈ જશે. ચોથું, એકદા ચોરદયમ વિત્તકોશે લુપ્તનમ કરોતે બહુને રૂપ્યકાણી પ્રણોતે ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતે. પ્રથમ ચોર કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થ થનગણના કરોમિ. દ્વિતીય ચોર વ્યર્થ શ્રમ મા કરોતુ સ્વ વર્તમાનપત્રે વાર્તામ આગમિષ્યત્યેવ તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ. ઉત્તર, એકવાર બે ચોરો બેંક લૂંટે છે. ચોરીમાં તેઓ ઘણા બધા રૂપિયા મેળવે છે. ઘરે આવીને તે ચોરો વાતચીત કરે છે. પહેલો ચોર, કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું. બીજો ચોર, ખોટી મહેનત ન કર, આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ, તેથી ગણતરીની જાણ થઈ જશે. પાંચમું, વૃદ્ધસ્ય શંભુનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. રમાનાથ ભવાન ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા. શંભુનાથ તથા કિમપી નાસ્તિ મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ. તસ્ય કારણમ અસ્તિ યતઃ આવયો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ. ગરડો શંભુનાથ કે મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે. રમાનાથ, શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે? શંભુનાથ, તેવું કંઈ પણ નથી, મારા જમ્યા પછી જ તે ભોજન કરે છે. તેનું કારણ છે એટલે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. 12મો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. સ્વમૂલ્યાંકન. આપણી કહો ક્રીણાતું પશ્ચાત દ્રષ્ટવા ગૃહપાઠલેખનમ શ્વાનભયમ દશમ સ્વભાવ પરીક્ષણમ ચૌરદયમ લુંઠનમ રૂપ્યકાણી આગત્ય વ્યર્થ ભ્રમમ વ્યર્થ શ્રમમ અને કૃત્રિમ દંતાવલી.